ગોકુળ ગામની માનસી 10 મિનિટને આપણે કરીએ. જો આખા ગોકુળ ગામની માનસી કરવી હોય ને તો 2-2.5 કલાક થાય, જે અત્યારે સત્સંગમાં શક્ય નથી. પણ અમારી ભેગા એક વૈષ્ણવ હતા ને, એને અમ કીધું કે ચોકની માનસી કરવાની બેબી. ત્યારે એવી બહુ સમજણ નહોતી કે ચોકની માનસી એટલે શું. પછી એણે અમને, જ્યારે અમે ગોકુળ જઈએ ને એટલે અમને કે જો આપણે આજે ચોકની માનસી કરી, તો એમાંથી મારા વાલા, જો આ ઘણીવાર મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. તો એમાં જેટલું મને ગોકુળની ચોકની માનસી યાદ છે, એટલે આજે પૂનમના સ્નાન યાત્રાના ભાવથી આપણે યમુનાજીને ગોકુળને યાદ કરી અને કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. અમદાવાદથી મથુરા સ્ટેશને ઉતરા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકોએ કીધું કે તમે બધા વૈષ્ણવ ગોકુળ ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ આવો, અમે તમારી ત્યાં રાહ જોઈએ છીએ. આપણે બધાએ ત્યાં ગયા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકો આપણી રાહ જોતા હતા. આ પુષ્ટિ. ગુરુદેવ રાહ જુએ એ પુષ્ટિ અને આપણે રાહ જોઈએ મર્યાદા. ગુરુદેવે કહ્યું, આવો વૈષ્ણવ પૈપાન કરો. ગુરુદેવે આપણને પૈપાન કરાવ્યું. આપણે યમનાષ્ટક બધા બોલ્યા. ગુરુદેવે યમુનાજીનું પૂજન કર્યું. આપણે ગુરુદેવના હાથ વગાડ્યો, આરતી કરી અને સાક્ષાત યમુનાજીએ જાણે દર્શન દઈ હાથમાં કમળના માળાજી અને આપણને કહ્યું કે તમે કેમ મૂંઝાણા છો? આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, આ લીલાનું અનુસંધાન આપણને ગુરુદેવે જણાવ્યું. આપણે બધા રાજી થઈ ગયા. ત્યાં સામે વલ્લભના બેઠકજી બિરાજે છે, ત્યાં ગુરુદેવે જારીજી ભર્યા. આપણે બધા હાથ અડાડ્યો. બોલો શ્યામ સુંદર શ્રી અમને. તિલક કર્યા, માલાજી ધર્યા, ભોગ સમર્પ્યા. દામોદર દાસ સરસાનીની કાનેથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસના દાસની કાનેથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. ભોગ સરાવી, આચમન મુખ વસ્ત્ર બીડું લેવડાવી આરતી કરી. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ સદે માથે. જે જન શરણ આએ અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણિ, રાખત ભવધારાવ. ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ. આપણને ગુરુદેવે કહ્યું ચરણ સ્પર્શ દંડવત કર્યો. પેલા આપણે શ્રીજી બાવાને ચરણ સ્પર્શ દંડવત કર્યા, વલ્લભને કર્યા. ત્યાં દંડવત કરી પછી ગુરુદેવે કહ્યું, આવો વૈષ્ણવ, આ તમે બધાય મારી સાથે સાથે ચાલો. આપણે કીધું જીરાજ આપ આગળ પધારો અને અમે પાછળ. ગુરુદેવે કહ્યું, ના, વ્રજમાં તો તમે બધાય અમારા સખા છો. ગુરુદેવે આપ ત્યાં પગથિયા ચડી અને જમણી બાજુ બ્રહ્મ સંબંધની દામોદર દાસજીની હરસાનીની બેઠક છે, ત્યાં લઈ ગયા. પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રીજી બાવાએ દામોદર દાસ હરસાણીને આપ્યું હતું, એને દંડવત ચરણ સ્પર્શ કર્યા. બાજુમાં વલ્લભ ગુસાઈજી, પાછળ ગિરિરાજજીને યમુનાજી બિરાજે છે, એને દંડવત કર્યા. ત્યાંથી આપણે બધા આગળ નીકળ્યા. એટલે ગુરુદેવે કહ્યું, વૈષ્ણવ એમ નીકળી ના જતા, સામે બટવાના બેઠકજી છે. બટવાના બેઠકજી આવ્યા, ત્યાં ગુરુદેવે જારીજી ચરણ સ્પર્શ કર્યા. આપણે હાથ લગાડ્યો. વલ્લભને ને ગુસાઈજીને ચરણ સ્પર્શ દંડવત કર્યા. ત્યાં બાજુમાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. આપણે પૂછ્યું, જીરાજ આ ના સમજાયું. ત્યારે ગુરુદેવે કહ્યું, સાંભળો, હરિરાયજીને ગોપેશ્વરજી અહીંયા ઠાકોરજીને, નવનીત પ્રિયાજીને, વિઠ્ઠલનાથજીને પલને ઝુલાવતા હતા. તો એ ઉપરણામાં ઝુલાવતા હતા, પલનું નહોતું. ત્યારે ગોપેશ્વરજીએ કહ્યું, ભૈયા આપણા ઠાકોરજીને ક્યારે સોનાનું પલનું આવશે? ત્યારે કહ્યું, આવતા વર્ષે આવી જશે, હો, ચિંતા ના કરો. હવે આવતા વર્ષે ના આવ્યું એટલે ગોપેશ્વરજી ઉદાસ થઈ ગયા અને તરત હરિરાયજી મહાપ્રભુજીએ માનસીમાં સોનાના પલનામાં ઠાકોરજીને ઝૂલતા દર્શન અને પલના ઝુલાવતા ગોપેશ્વરજીને બતાવ્યા.
ત્યારે ગોપેશ્વરજી અતિ પ્રસન્ન થયા. એ ભાવથી ત્યાં નવનીત પ્રિયાજીના બેઠક જે છે એને દંડવત કર્યા. બહાર નીકળો એટલે ઓલું બટવાનું વૃક્ષ જે કહેવાય છે ત્યાં નીચે ગિરિરાજ બાવા હતા, એને ચરણ સ્પર્શ દંડવત કર્યા. આપણે પૂછ્યું, જીરાજ આ બટવાના બેઠકજી કેમ કહેવાય છે? તો કે સાંભળો, વાત તો લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું કે ચૈતન્ય મહાપ્રભુજીનો એક સેવક રોજ પૂછે, જીરાજ આ શ્રીજી બાવાને પ્રાગટ્ય અને સેવાનો અધિકાર કેમ વલ્લભને આપ્યો, આપણને કેમ ના આપ્યો? ચૈતન્ય મહાપ્રભુજી હશે. પછી એકવાર કહ્યું કે તું મને પૂછ કરસ, જા વલ્લભ ગોકુળમાં બિરાજે છે એને પૂછ્યો. તો વલ્લભ અહીંયા આ વૃક્ષ નીચે બિરાજતા હતા ચોકરના, અને પેલો વૈષ્ણવ આવ્યો. હવે એની પાસે શાલિગ્રામ એના બટવામાં હતા. એટલે આવીને કે જીરાજ હું આપના કામે આવ્યો છું. એ કે પેલા જે સ્નાન કરી આવ, કલેવું કરી લે, પછી બધી કામની વાત કર. તો કે આ મારો બટવો ક્યાં મૂકું? એ ક્યાંય વૃક્ષ ઉપર લટકાવી દે. તો વૃક્ષ ઉપર લટકાવી દીધો, અને સ્નાન કરીને આવ્યો તો એનો બટવો ના બળે. એટલે તરત કે તમારા કોઈ વૈષ્ણવે જુઓ મારો બટવો લઈ લીધો. વલ્લભ કે એ બધું બોલજો, વૈષ્ણવનું નામ ન લેતો, મારા પ્રાણ થકી મારા વૈષ્ણવવાલા. તો કે મારો બટવો ક્યાં ગયો? ત્યાં તો એક એક પાન ઉપર એક એક બટવો, અને બટવા તો ઝૂલે રાખે. ઓલા તો આમ છક્ક થઈ ગયો, અરે આમાં મારો બટવો કયો? વલ્લભે કહ્યું, તારા શાલિગ્રામ વાળા તારા બટવાને જો તું ન ઓળખી શકતો હો તો તને કેવી રીતે શ્રીજી બાવાની સેવા આપે? તરત એ વૈષ્ણવ વલ્લભના ચરણારવિંદમાં સાક્ષાત દંડવત કર્યા અને કહ્યું, વલ્લભ જે પ્રશ્ન પૂછવા આવ્યો તો એની મને તરત મજાનો જવાબ મળી ગયો. હવે આજ પછી ક્યારેય હું આ પ્રશ્ન છેડીશ નહીં. વલ્લભને દંડવત કરી અને ત્યાંથી નીકળી ગયા. એટલે આ વૃક્ષ ઉપર જે બટવાના દર્શન કરાવ્યા અનેકના, એટલે આ બેઠકનું નામ પડ્યું બટવાના બેઠકજી. પછી ત્યાંથી આગળ જતા હતા તો ગુરુદેવે કહ્યું, વૈષ્ણવ હજી પાછા ન વળતા, અહીંયા દ્વારકાધીશ પ્રભુનું મંદિર છે, અને જુઓ વલ્લભના સૈયા મંદિરના બેઠકજી છે. આપણે કહ્યું, જીરાજ આ ના સમજાયું. ત્યારે કહ્યું, ગુસાઈજીના ત્રુટિલાલજી બાલકૃષ્ણજી, જેમનું બીજું નામ છે રાજીવ લોચનજી, જેમના નેત્રો કમળ જેવા હતા, એમના દ્વારકાધીશ અહીંયા બિરાજતા હતા. અને અહીંયા છે વલ્લભ શેડમાં પોઢવા આવતા હતા. પોઢવાનું તો બાનું હતું, પણ તપસ્વીનો ઉદ્ધાર કરવા. તો આપણે કહ્યું, જેરાજી તપસ્વીના ઉદ્ધારની લીલા અમને ના સમજાણી. ગુરુદેવે કહ્યું, સાંભળો હજી આપણે ઘણું બધું જવાનું. તો જેરાજ અમને થોડુંક તો કહો. અને ત્યારે જરાકમાં સમજાવી દીધું કે અહીંયા એક તપસ્વી તપ કરતા હતા, અને એટલા વર્ષો તપ કર્યું, એટલા જન્મ તપ કર્યું. ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું, તારે શું જોઈએ છે બોલ? તો કે મને વ્રજ લીલાના દર્શન કરાવો ને મારા વાલા. તો કે વ્રજ લીલાના દર્શન કરાવવા મારા બસની વાત નથી, એ તો મારો વલ્લભ આવશે ત્યારે કરાવશે. અને ત્યારે કહ્યું કે આપ પધાર્યા છો તો હવે મને દર્શન કરાવો. વલ્લભે એક ક્ષણ માટે ગોકુળના અને વ્રજ લીલાના દર્શન કરાવ્યા, અને તરત પાછું જળ છાંટી અને મૂળ સ્વરૂપમાં લઈ આવ્યા. તપસ્વીએ કહ્યું, રે મારા વાલા ક્યાં મને પાછા આમાં લઈ આવ્યા? તો કે બસ તારો અધિકાર આટલો જ હતો, હવે તારે કાંઈ જોઈએ? તો કે અહીંથી મને કોઈ ખસેડે નહીં. ત્યારે કહ્યું, હા તને કોઈ નહીં ખસેડે. હવે ગુસાઈજીના ત્રુટિલાલજી બાલકૃષ્ણજીએ જ્યારે દ્વારકાધીશ પ્રભુ એમના માથે પધરાવી દીધા, કોણે? ગુસાઈજીએ. અને એકવાર એમને એમ થયું કે આ મંદિર સરખું કરાવવું, અને જ્યાં આ તપસ્વી રહેતા હતા ત્યાં ખોદ્યું, પણ ત્યાં રાજભોગ ધરાવવા ગયા તો રાજભોગમાં મંકોડા જ આવે. 2-3 વાર રાજભોગ ધરાવ્યો પણ મંકોડા સિવાય કાંઈ આવે નહીં. ત્યારે મૂંઝાઈ ગયા બાલકૃષ્ણજી કે હવે શું કરું, કેમ આજે આવું થાય છે? ત્યારે ગોકુળનાથજીના મંદિરમાં ગોકુળનાથજીએ પૂછ્યું કે આજે દાઉભૈયાના મંદિરમાંથી રાજભોગની આરતીનો અવાજ કેમ નથી આવ્યો? વૈષ્ણવ જુઓ ને. હજી વૈષ્ણવને કે પહેલાં પોતાને ચિંતા થઈ, તો ફક્ત ઉઘાડા ચરણે એક ધોતી પહેરી અને દોડતા આવીને પૂછ્યું, દાઉભૈયા આજે તમારે ત્યાં રાજભોગમાં કેમ આટલી અવેર થઈ? ત્યારે બાલકૃષ્ણજીએ કીધું, જોને વલ્લભ આજે આવું થાય છે મંકોડા. તો કે તમે અહીંયા ખોયદું છે? તો કે હા.
થોડું મંદિર વ્યવસ્થિત મારે કરાવવું છે. તો કે જુઓ, અહીંયા વલ્લભે એટલે કે આપણા તાતશ્રીએ આ તપસ્વીને વચન આપ્યું છે કે તને અહીંથી કોઈ ખસેડશે નહીં, એટલે અહીંયા એ તપસ્વી બિરાજે છે, એટલે તમે આ જગ્યા છોડી દો. એના સિવાય પછી કરશો તો કાંઈ નહીં થાય. અને પછી રાજભોગ દ્વારકાધીશ આરોગ્યા એ ભાવથી આ સૈયા મંદિરના બેઠક જે અહીંયા છે અને તપસ્વી અહીંયા બિરાજે છે. ઘણી બધી લીલાઓ ગોકુળમાં જો કેવા બેસીએ તો હજારો જન્મ ઓછા પડે. ત્યાંથી નીકળ્યા એટલે ગુરુદેવ આગળ અને આપણે પાછળ, અને વહુજી ધોળ ગાતા હતા, વાંકે અંબોડે શ્રીનાથ સુંદર શ્યામ સ્વરૂપ વલ્લભ સુત સેવા કરે હરિને શોભા તણો નહીં પાર. ત્યાંથી આ કીર્તન ગાતા ગાતા આપણે ગોકુળનાથજીના મંદિર આવ્યા. તો ગોકુળનાથજીનું સ્વરૂપ બધાય જાણો છો. એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, એક બાજુ સાબડીજી, એક બાજુ ચંદ્રાવલીજીને બે હાથથી વેણું વગાડે અને સહસ્ત્ર પૂજા ધારણ કરીને રાજભોગ આરોગ્યા. એ ગોકુળનાથજીના સ્વરૂપના દર્શન કર્યા. આપણા ગુરુદેવ આરતી કરી, આપણને દર્શન થયા. અને બાર ગોકુળનાથજીના બેઠકજી બિરાજે છે ત્યાં આપણે દર્શન કર્યા, ગુરુદેવ આરતી કરી અને એટલું જ માંગ્યું કે આપણા જેવી દ્રઢતા અમને આપો કે ક્યારેય અમે આપણા માર્ગમાંથી કે ક્યાંય આપણે સંશય કરીએ નહીં. બહાર નીકળ્યા તો બધા ગાયોને ખવડાવતા હતા. એમના ગોકુળનાથજીવાળા વૈષ્ણવ સામે જોઈને બધી જે લીલાનું વર્ણન કરતા હતા, શ્લોક બોલતા હતા. આપણે પૂછ્યું કે તમે બધા શું કરો છો? તો કે અમે જે આર્યા બોલીએ, આ ગોકુળનાથજીના પુસ્તકો બધા જ અહીંયા ઉપર બિરાજે, એના દર્શન કરતાં કરતાં અમે બોલીએ છીએ. અમારું સામર્થ્ય નથી કે અમે આનું કાંઈ વર્ણન કરી શકીએ. ત્યાંથી દંડવત કરી અને ત્યાં રાજા ઠાકોરમાં હેલો પડ્યો કે દર્શન ખુલી ગયા. રાજા ઠાકોરના મંદિરમાં આવ્યા, ત્યાં આપણે જોયું તો ત્યાં બાલકૃષ્ણજી બેહા ઢીમરના અને ઓલા વેપારીના રામદાસ સાંચોરાના નવનીત પ્રિયાજી બિરાજે છે, એને દંડવત કર્યા. એની આરતી આપણા ગુરુદેવે કરી ને આપણે પછી બહાર નીકળવા જતા હતા એટલે ગુરુદેવે કહ્યું, જુઓ મારા વાલા, આ મંદિરમાં તો ઘણું બધું દર્શન કરવાનું છે, દંડવત કરવાનું છે. અત્યારે ટાઈમનો અભાવ છે એટલે હું તમને ટૂંકમાં કહું. જુઓ, અહીંયા સાતે બાળકોની ચરણ ઝાંખડી બિરાજે છે, દંડવત કરો. અંદર જાશો એટલે તમે જુઓ ગિરિરાજજી બિરાજે છે, જેને ગુસાઈજી રોજ જે મજાના દૂધનો અભિષેક કરતા હતા. પાછળ વાસુદેવ છકડાની ઘંટી બિરાજે, એને દંડવત કરો. સાઈડમાં નંદદાસજી જે કીર્તન ગાયું હતું કે પ્રાત સમય ઉઠ કર શ્રી વલ્લભ સુત ગાન, એ જે કીર્તન ગાયું હતું અને પેલી સ્ત્રીમાંથી આસક્તિ નીકળી ગઈ અને ગુસાઈજી માને શ્રીજી બાવાને થઈ અને આ કીર્તન ગાયું. એને યાદ કરી દંડવત કરીને ચોકમાં આવ્યા. તો આપણે કહ્યું હવે તો કે જુઓ, અહીંયા યાદવેન્દ્રદાસ કુંભારનું આ કમળ છે ને, ફાગણ સુદ સાતમના દિવસે ગુસાઈજી વચનામૃત કરતા હતા અને એવું કહ્યું કે આજે જો કોઈ આ મંદિરનો પાયો ખોદે તો અહીંયા સરસ મંદિર થાય. અને બધા જતા રહ્યા. યાદવેન્દ્રદાસ કુંભારે આખી રાત પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી આવીને પૂછ્યું, અરે આ પાયો કોણે આટલો બધો ખોદી નાખ્યો? કેટલા જણા હતા? આપણે હોઈએ તો અમે ખોદ્યો. મેં અહીંયા શું કીધું? યાદવેન્દ્રદાસ કુંભારે, મારા વાલા, આપની કૃપાથી ને બધું થયું છે. તો એવા યાદવેન્દ્રદાસ કુંભારને યાદ કરીને દંડવત કર્યા. બહાર નીકળ્યા અને ત્યાં આપણને કહ્યું, ગુરુદેવ અહીંયા 2 મિનિટ બેસો. આપણે કહ્યું કેમ? તો કે અહીંયા વિષ્ણુદાસ છીપા બેસતા અને દ્વારપાલ તરીકે રહેતા હતા, એટલે અહીંયા બોલવાનું, ઘરકામ બારકામ પ્રભુ તમારે મંદિર વિશ્રામ. વિષ્ણુદાસ છીપા અષ્ટસખામાં હતા. ઉંમર થઈ એટલે પછી ગુસાઈજીને કહ્યું, જેરાજ હવે મારાથી ને પર્વત ચડતો ઉતારતો નથી, તો કે તું અહીંયા દ્વારપાલમાં રહે. હવે બધા પંડિતો ને પુરોહિતો ને શાસ્ત્રીઓ આવે, એને આ શાસ્ત્રાર્થ કરીને વળાવી દે. ગુસાઈજીએ પૂછ્યું, વિષ્ણુદાસ, હમણાં કેમ કોઈ પંડિતો આવતા નથી? મારો હાથ પવિત્ર થતો નથી. તો કે જેરાજ, આપ અંદર સંધ્યાવદનમાં હો કે સેવામાં હો, આપણે શ્રમ ન પડે એટલે હું જ એમને શાસ્ત્રાર્થ કરીને. તો કે ના, સાંભળ, અંદર આવે તો મારે દક્ષિણા દેવાની હોય, મારો હાથ પવિત્ર થાય. તો હવે તું જે પણ કોઈ આવે, કાશીના પંડિતો કે અન્ય પંડિતો, એને અંદર મોકલજે. આ લીલાના દર્શન કર્યા. બહાર આવ્યા
તો ગુરુદેવ ત્યાં રજમાં આડોટ્યાને કહ્યું, અહીંયા મારા વલ્લભ વારંવાર પધારતા હતા, એની રજ બિરાજે છે. વૈષ્ણવો તમે આડોટો. આપણે બધા આડોટ્યા અને ત્યાં સામે ગાય ને બછરા હતા, એને આપણે ઘાસ ગુરુદેવે દીધું. આપણે બધાએ હાથ લગાડ્યો અને પછી આપણે કહ્યું હવે તો કે આખા ગોકુળની કરવી હોય તો આપણે અઠવાડિયું જોઈએ, કારણ કે 52 જણા જો અંદર હરિરાય બા પ્રભુજી ના બેઠકજી છે, તમે બધા ત્યાં દર્શન કરો. આપણે બધા એ હરિરાય મા પ્રભુજીનું જે કીર્તન છે, સવારે આપણે પહેલું કીર્તન ગાઈએ છીએ, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ બાંધે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હેત કાજ સબ સરસ હતા ગાવત ગુણ ગાતે કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખ જન વિદ્યમાન આનંદ ધી ચલત ક્યો અપાતે રસિક ચરણ શરણ સદા રહતે બડભાગી જન અપનો કરી ગોકુલપતિ ભરતાહી બાતે. જ્યારે હરિરાયજી બહુ જ બધા વૈષ્ણવને ચોટી પડતા, આલિંગન કરતા, ગોદમાં બેસતા ને માનતા નહીં, ત્યારે કલ્યાણરાયજી અહીંયા પૂર્યા હતા અને ત્યારે સર્વોત્તમ સૂત્રના 3 દિવસ સુધી સતત પાઠ કર્યા. આ બાજુથી વલ્લભ પ્રગટથી આ બાજુથી ગુસાઈજી બે હાથ મૂક્યો અને ત્યારે કહ્યું જય જય વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, અને એ કીર્તન ગાયું. એના દર્શન કર્યા. આગળ ઘનશ્યામજીના બેઠકજી છે, ત્યાં ભોયરું છે. હવે આ બધી લીલા વૈષ્ણવો કેવા બેસીએ તો સાંજ પડી જાય, એટલે આ બધી લીલાની વાતો હું મુકામે કરીશ. આ વૃક્ષના દર્શન કરો, આ એ અગાસીના કરો, આ ચિંતામણી છે સરસ મજાના સુંદર, એમને ગળેથી જ ચરણ છે. આની લીલા પણ અદ્ભુત છે. રઘુનાથજીના બેઠકજી છે, પણ આ બધાનું મહાત્મા અત્યારે કહેવાશે નહીં. ચલો આપણે જશોદા ઘાટે બધા પાન કરીએ. જો અહીંયા જશોદાજી જળ ભરવા આવતા અને ઠાકોરજી બાલ ક્રીડાગર કરતા. આપણે માનસીમાં વિચાર કરો કે યશોદાજી જળ ભરવા આવ્યા જ, આપણે કહ્યું માં અમને એક ઘડો આપો ને, અમે આપને ત્યાં જળ પધરાઈ આવીએ તો ઠાકોરજીના દર્શન થાય અને આખો દિવસ ઠાકોરજીના ઝારીજીને સામગ્રી થાય તો અમારો અંગીકાર થાય. માં વિચારમાં પડી ગયા. ત્યારે આપણે કહ્યું માં વિચાર ના કરો, અમે બધા વલ્લભના છીએ. વલ્લભના છીએ એમ કહ્યું, ત્યાં તો માથે જળનો ઘડો પધરાવી દીધો. આપણે ડેલીએ ગયા તો ઠાકોરજી આપણી રાહ જોતા હતા. આપણને આલિંગન કરી અધરામૃતનું પાન કરાવ્યું અને ઘડો આપણા હાથમાંથી લઈ લીધો. ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. ત્યારે ગુરુદેવે કહ્યું હજી તો ગોકુળના જુઓ તમે, બ્રહ્માંડ ઘાટ ને રમણ, કેટલા ઘાટ ને કેટલું બધું છે, પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે ચોકની માનસી અહીંથી હવે આપણે આગળ જઈએ. પાછા ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ આવ્યા, ત્યાં આપણે બધાએ પાન કર્યું. વલ્લભના બેઠકજીએ દંડવત કર્યા. શ્રીજી બાવાને ખૂબ ભેટ્યા અને કહ્યું હે મહારાણીમાં, હે શ્રીજી બાવા, હે વલ્લભ, છોકરના વૃક્ષ નીચે આપ બિરાજો છો, આપે અમને ચોકની માનસી કૃપા કરીને કરાવી, એવી રોજ સવારે અમને ચોકની ગોકુળની માનસી, ગિરિરાજજીની માનસી, અડેલની માનસી કરાવવાની કૃપા કરજો. અને જ્યારે સમય મળે ત્યારે આખા ગોકુળની માનસી કરાવવાની કૃપા કરજો. બોલો વલ્લભા.